નમસ્કાર મિત્રો, મારું નામ ખુશ્બુ છે. મારી ઉંમર 35 વર્ષની થઈ ગઈ હતી. હું મારા આખા મેદાનને ફિટ રાખવા માટે બહુ બધી વસ્તુ કરતી હતી. હું બચપણથી જ એક કંપનીમાં જોબ કરવા માટે શહેરમાં આવી હતી. મારું એક સપનું હતું. આથી હું પરિવારને ધ્યાનમાં રાખીને હું મારા ખુદને જ ભૂલી ગઈ હતી. આથી મેં લગ્ન કરવા વિશે મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું. પણ આ વસ્તુ ધીરે ધીરે એવી થઈ ગઈ હતી કે મારા મગજમાં હવે લગ્નની વાત આવતી જ ન હતી. હું દરરોજ ઓફિસ જાતી અને મારા કામથી કામ જ રાખતી હતી. આથી હું ધીરે ધીરે મેનેજર પણ બની ગઈ હતી. હવે મારી પાસે પૈસાની કોઈ કમી જ નહોતી. ગામમાં હવે બધાના લગ્ન થઈ ગયા હતા. મેં પણ બધું સંભાળી લીધું હતું. મારી માં મને કહેતી હતી કે બેટા, હવે તું ગામ આવી જા, હવે તારા લગ્ન કરી નાખીએ. પણ હવે હજી અત્યારે તો મારું મન બિલકુલ ન હતું. હજી મારે લગ્ન કરવા ન હતા. 2-3 જગ્યાએથી મારા માટે માગા પણ આવી ગયા હતા. તો એ લોકોએ મને એમ કીધું હતું કે છોકરીની ઉંમર બહુ વધી ગઈ છે. આથી તે લોકો પૈસાની વાત કરવા લાગ્યા. આથી મેં પણ તેને ના પાડી દીધી હતી. હવે મને તો આ બધી વાતમાંથી સાવ રસ જ જતો રહ્યો હતો. હું મારી ઓફિસ જતી અને મારી ઓફિસનું બધું કામ કરી નાખતી હતી. હવે ધીરે ધીરે હું આ બધી વસ્તુ સાવ ભૂલી ગઈ હતી. પણ હવે આ બધી ભાગાદોડીમાં અમુક વસ્તુ મારા માટે અધૂરી રહી જતી હતી, કે જે વસ્તુ મને બહુ સતાવતી હતી. હું બહુ ઊંઘતી રહેતી હતી અને હું જ્યારે સવારે ઉઠતી તો મારા શરીરમાં મને કંઈક થવા લાગતું હતું. મને એમ જ થવા લાગતું હતું કે હું કંઈક કરી લઉં. પણ ખબર નહીં કે વચ્ચે ક્યારેક એવું થતું કે જેવું મેં ક્યારેય વિચાર્યું પણ ન હોય. પહેલા મારો એક મિત્ર હતો કે જે ઘણીવાર મારી ઘરે આવતો હતો. આથી અમે લોકો એકબીજાને શાંત કરી લેતા હતા. પણ અત્યારે તો તે બહાર જતો રહ્યો હતો. આથી હવે મને પણ સાવ એકલું લાગતું હતું. મારા આખા મેદાનમાં બહુ તુફાન આવેલું હતું. મને સમજાતું નહોતું કે હવે હું શું કરું. તે મારો મિત્ર પણ અત્યારે હાજર ન હતો. તો મારાથી હવે હેમ નહોતું રહેતું. તો અત્યારે તો હું અચાનક શું કરતી. આથી મેં પોતાની જાતને સંભાળી હતી અને કોફી બનાવીને હું બાલ્કનીમાં આવીને કોફી પીવા લાગી હતી. તો મારી નજર બહાર ઊભેલા વોચમેન ઉપર પડી હતી કે તે હજી નવો જ આવ્યો હતો. મેં તેને પહેલા ક્યારે જોયો ન હતો. તે જોવામાં તો બહુ સારો લાગતો હતો. મને તો સમજાતું નહોતું કે તે ક્યારે અહીંયા નોકરી માટે આવ્યો હતો. તે તો અમારી જ બિલ્ડિંગનો વોચમેન હતો. તે જોવામાં બહુ સારો લાગતો હતો. તે મને એકે બાજુથી વોચમેન લાગતો ન હતો. હું જલ્દી નીચે ગઈ અને સીધી રીતે વોચમેન પાસે ગઈ હતી. મેં તે વોચમેનને કીધું કે તું અહીંયા ક્યારે આવ્યો છે. તો તે મને કહેવા લાગ્યો કે મેડમ, હું આજે જ આવ્યો છું. મારી નવી નોકરી અહીંયા લાગી છે. તો મેં તેને કીધું કે મારે થોડું કામ હતું. મારે મારા ઘરમાં એક બોલ ફિટ કરવાનો છે, કારણ કે તે લૂઝ થઈ ગયો છે. તો તું એને ફિટ કરી દઈશ. તો તે મને કહેવા લાગ્યો કે હા મેડમ, ચાલો, હું એ બોલને ઠીક કરી દઉં છું. સવારનો સમય હતો, એટલા માટે મેં ઢીલા લુગડા જ પહેરેલા હતા. આથી પણ તે નજર ઉઠાવીને જોઈ શકતો ન હતો. મને એવું લાગતું હતું કે તે શરમાતો હશે. મેં તેને કીધું કે શું તું ગામડામાંથી જ આવે છે. તો તે મને કહેવા લાગ્યો કે હું પણ ગામડામાંથી જ આવું છું અને અત્યારે હવે શહેરમાં રહેવા લાગ્યો છું. મારા ભાઈ અહીંયા કામ કરે છે. એને જ મને અહીંયા નોકરી અપાવી છે. મેં તેને કીધું કે અચ્છા, તો તારું નામ શું છે. તો તેને મને કીધું કે મારું નામ નીલ છે. તેનું નામ સાંભળીને મેં તેને કીધું કે તારું નામ તો બહુ સુંદર છે. તો તે મારો આભાર માનવા લાગ્યો. તો પછી તેને મને કીધું કે હવે તે બોલ ફિટ આપણે સવારે જ કરી દઈશું. આથી હવે મને એમ થતું હતું કે તે હવે કયો બોલ ફિટ કરશે. પણ જેવી સવાર થાય તો મેં તેને મારા ઘરમાં બોલાવી લીધો હતો. તો અચાનક મારા ઘરની અંદર તે સવારના નળમાંથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું હતું. તો તે બિચારો નીલ પણ પલળી ગયો હતો. આથી તેને બહુ ઠંડી લાગી હતી.
તે મને કહેવા લાગ્યો કે મેડમ આ તો હું પણ આખો પલી ગયો છું. આથી મેં તેને કીધું કે હું તને ટુવાલ આપું છું. પછી તે મને કહેવા લાગ્યો કે મેડમ આ તમારો શાવરનો જ નળ તૂટી ગયો છે, આથી ચારે બાજુ પાણી ફેલાઈ જાય છે. તે આંખો પલ્લી ગયો હતો અને તે નળમાંથી પાણી બંધ થવાનું નામ જ નહોતું લેતું કે જ્યાં સુધી ટાંકો ખાલી ન થાય. આથી હું તેની પાસે બોલ લઈને ઊભી હતી તો હું પણ તેની સાથે પલ્લી ગઈ હતી. આથી અમે બંને એકબીજાને જોવા લાગ્યા. મને થોડીક શરમ પણ આવતી હતી. નીલ મને કહેવા લાગ્યો કે તમે શા માટે મને જોઈને હસી રહ્યા છો? તો મેં તેને કીધું કે આપણે બંને પણ એક સાથે પલળી ગયા છીએ. તો તે કહેવા લાગ્યો કે કાંઈ વાંધો નહીં. પછી તેને એમ કીધું કે આ તમારા સાવરનો નળ તો બહુ ખરાબ થઈ ગયો છે, આના ફિટ કરવા વાળાને જ બોલાવવો પડશે. આથી અમે બંને બહાર આવી ગયા હતા. હજી હું બહાર નીકળી હતી તો પાણી નીચે હોવાથી મારો પગ લપસી ગયો હતો. આથી હું તેની ઉપર જ પડી હતી. તો આજે સવારે જ મને લાગ્યું કે હવે કંઈક અલગ જ વસ્તુ થવાની છે. હું આખી પલ્લી ગઈ હતી તો મારા બધા લુગડા મને ચોંટી ગયા હતા. આથી મારા મેદાનમાંથી બધી વસ્તુ નજર આવતી હતી. તે વોચમેન નીલ પણ મને બધી જગ્યા પર જોવા લાગ્યો. તે મને કહેવા લાગ્યો કે મેડમ ઉઠો, તમને વાગ્યું તો નથી ને? તો જેવી તેને મને પકડી તો મને મારા આખા શરીરમાં કંઈક થવા લાગ્યું હતું. થોડીવાર પછી તેને મારા હાથ પકડી લીધા હતા. પછી તે મારો સાથ આપવા લાગ્યો. મેં તેને કીધું કે તે ક્યારે કોઈના મેદાનમાં આંટો માર્યો છે? તો તેમને કહેવા લાગ્યો કે નહીં. તો મેં કીધું કે તું મારા જ મેદાનમાં આંટો મારી લે. તે ક્યારે કોઈનું જ્યુસ પીધું છે? તો તે કહેવા લાગ્યો કે ના, મેં આવું તો ક્યારે નથી પીધું. તો મેં તેને ડાયરેક્ટ એમ જ કહી દીધું કે જો તું જોવામાં મને બહુ સારો લાગે છે. આથી મેં તેને તરત જ્યુસ પીવડાવી દીધું. મેં તેને કીધું કે તું એકવાર ટ્રાય કરી જો, આનો સ્વાદ તને ક્યારેય નહીં ભૂલાય. કે આ વસ્તુમાં એવો નશો છે કે માણસ બધું ભૂલી જાય છે. મને પણ એમ થતું હતું કે તે આ વસ્તુ વિશે જ વિચારી રહ્યો છે. પણ નીલ થોડીક વાર ચૂપ રહ્યો હતો. પણ તે મને કહેવા લાગ્યો કે મેડમ હવે તમે મને આટલું બધું જ બોલી રહ્યા છો તો હું તમને ના કઈ રીતે પાડું? પછી મેં તેને મારી બંને વસ્તુ આપી દીધી હતી અને તે જ્યુસ પીવા લાગ્યો હતો. આના પછી તે બહુ ખુશ થઈ ગયો હતો. પછી હું પણ તેનો સાથ આપવા લાગી હતી. નીલ મને કહેવા લાગ્યો કે મેડમ તમે આખા પલ્લી ગયા છો તો તમે બહુ અજીબ લાગો છો. મેં કીધું કે હા, અજીબ તો તું પણ મને બહુ લાગે છે. તે મને કહેવા લાગ્યો કે હવે આપણે બંનેને બહાર જવું પડશે. તો મેં તેને કીધું કે આપણે બહાર જવાની જરૂર નથી અને આજે પણ હવે રવિવારનો જ દિવસ છે. આથી કોઈ બહાર નહીં આવે અને કોઈને ખબર નહીં પડે કે તું અત્યારે મારી સાથે છો. હવે અમે બંનેને જેટલી પણ જરૂર હતી એટલી અમે બંને પૂરી કરી લીધી હતી. અમે બંને એકબીજાની મદદ કરી દીધી હતી. આથી અમે લોકો પાછા તે ઓરડાની અંદર જતા રહ્યા હતા. પછી તેને મારી બધી ચાદર કાઢી નાખી અને અમે બંને એકબીજાનું કામ કરવા લાગ્યા હતા. આના પછી તો મને પણ મારા આખા મેદાનમાં કંઈક થવા લાગ્યું હતું. મને એમ લાગતું હતું કે આ વસ્તુ નીલ જ શાંત કરી શકશે, કારણ કે તે જોવામાં બહુ બોડીગાર્ડ લાગતો હતો. તેને પણ મારી બહુ મદદ કરી હતી. તેની પર્સનાલિટી બહુ સારી લાગતી હતી. તે જોવામાં તો વોચમેન લાગતો ન હતો. મને એમ થતું હતું કે હવે આ નીલ જ મારી મદદ કરશે, કારણ કે તેનામાં ક્વોલિટીની વસ્તુ હતી. તે જોવામાં બહુ સારો હતો. મારે બીજા કોઈની હવે જરૂર પડતી ન હતી. મને પહેલી જ વારમાં તેનો સાથ ગમ્યો હતો. થોડીક જ વારમાં અમે બંને સાવ શાંત થઈ ગયા હતા. આથી મેં નીલને તેની જગ્યા ઉપર મોકલી દીધો હતો. મેં તેને મારો નંબર પણ આપી દીધો હતો કે અમે બંને એકબીજા સાથે એમ જ બનીને રહી શકીએ. આથી તે તેની ડ્યુટી માટે નીચે જતો રહ્યો હતો. રવિવારનો દિવસ હતો. આથી મેં બપોર પછી તેને પાછો બોલાવ્યો હતો. તે જ્યારે મારા ઘરે આવ્યો ત્યારે મેં તેના માટે ખાવાનું પણ બનાવી રાખ્યું હતું.
મેં તેને કીધું કે નીલ, આજે તારે મારી સાથે જ ખાવાનું છે. મેં તારા માટે બહુ સારી વસ્તુ બનાવી છે. આથી અમે બંને સાથે ખાવાનું ખાધું અને તે પાછો મારી સેવા કરવા લાગ્યો. હું તેને કહેવા લાગી કે નીલ, તે આટલી સારી બોડી કઈ રીતે બનાવી? તો તે મને કહેવા લાગ્યો કે મેડમ, અમે લોકો તો ગામમાં જ રહીએ છીએ, આથી ત્યાં બહુ મહેનત કરવી પડે છે, તો આવી જ રીતે મારી બોડી બની ગઈ છે. મારે તો જીમમાં પણ જવું નથી પડતું, એમ જ બોડી બની જાય છે. કારણ કે આ દેશી બોડી ચીસો પડાવવામાં બહુ માહિર હોય છે. તો તે મને કહેવા લાગ્યો કે તો તમે મને એ કહો કે આ દેશી બોડી તમને કેવી લાગી? તો હું તેને કહેવા લાગી કે આ દેશી બોડીને તો હવે હું ક્યારેય ભૂલી નહીં શકું. જ્યારે પણ મને તારી સેવાની જરૂર હશે એટલે હું તને જલ્દી બોલાવી લઈશ. આથી મેં તેના જેટલા વખાણ કર્યા તો તે ખુશ થતો રહ્યો. થોડીવાર પછી તેને પાછો મારો હાથ પકડી લીધો હતો. તો હવે મારા મેદાનમાં ભૂકંપ આવી ગયો હતો. આથી અમે લોકો પાછા એકબીજાની મદદ કરવા લાગ્યા હતા. તે દેશી છોકરો નીલ બહુ માહિર હતો. તેણે મારા મેદાનના ચારે ખૂણામાં તેનો મંડપ રોપી દીધો હતો. તેનો મંડપ એવો હતો કે મારું મેદાન આખું ધ્રુજાવી નાખતો હતો. બાકી આવી દેશી બોડીની મહેનત મેં ક્યારેય ન હતી. બાકી હું તો ગામમાંથી શહેરમાં આવી ગઈ હતી. તો અત્યારે સુધીમાં આવો જોંગો મને મળ્યો જ ન હતો. મારો એક મિત્ર હતો, તે પણ ઘડીકમાં હારી જતો હતો. બાકી આ તો જબરો હતો. મને સમજાતું નહોતું કે તે વોચમેન શા માટે બન્યો હતો. તેણે તો મારે પતિ બનાવી લેવાનો હતો, કારણ કે આવું તો કોઈ કરી ના શકે તેવું તે કરતો હતો. તેને તો મને એકે બાજુથી છોડી ન હતી. વર્ષોની તરસ એને હિપાવી હતી. આવી રીતે તેણે મારી મદદ કરી નાખી હતી. થોડીવાર પછી તે પાછો પોતાની જગ્યા ઉપર જતો રહ્યો હતો. તેના ગયા પછી મને હવે ઊંઘ આવવા લાગી હતી. ઊંઘ આટલી મસ્ત આવી હતી કે મારા મગજમાં નીલ જ ચાલતો હતો. હવે નીલના આવવાથી મને બહુ સારું લાગતું હતું. આની પહેલા મારો એક મિત્ર હતો, પણ તે આ નીલ જેવો તો ન હતો. તેની તો શહેરની બોડી હતી, પણ આ નીલ પાસે તો દેશી બોડી હતી. એટલે મને થોડુંક સારું લાગતું હતું. આ નીલની તો વાત જ આખી અલગ હતી. હવે તે મને બહુ પ્રેમ કરવા લાગ્યો હતો. હું પણ તેની સાથે બહુ ખુશ થઈ જતી હતી. હું ક્યારેક ઓફિસ જતી તો મને તે ઓફિસના કામથી તેને ક્યારેય મળાતું પણ ન હતું. પણ નીલ મને ક્યારેય ફરિયાદ કરતો ન હતો. હવે રવિવારને આવવામાં 2 દિવસ બાકી હતા અને આજે હવે નીલની નાઇટની ડ્યુટી હતી. તો મને પણ હવે રાતે ઊંઘ આવતી ન હતી. આથી મેં તેને ફોન કર્યો તો તે મને કહેવા લાગ્યો કે મેડમ, હજી બધા લોકો જાગે છે, હું થોડીક વાર પછી જ આવીશ. આથી કોઈને ખબર નહીં પડે. તો થોડીક વાર મેં તેની એમ જ રાહ જોઈ લીધી હતી. આથી બધા સૂઈ ગયા તો પછી તે મોડો આવી ગયો હતો. આથી અમે બંને પાછા અમારી જગ્યા ઉપર જતા રહ્યા. મેં નીલને કીધું કે હવે તું પાછી મારી મદદ કરી દે, હવે મને વાટ ના જોવડાવો. તો તે મને કહેવા લાગ્યો કે હા, હું તો તમે કહેશો ત્યારે હું તમારી મદદ કરી દઈશ. તે મારા રૂમમાં આવીને ચક્કર મારવા લાગ્યો હતો. આથી મને પણ તેનો સાથની હવે જરૂર હતી. હવે તેને પણ મારી સેવા કરવાનું પાછું ચાલુ કરી દીધું હતું. તેની સેવા એટલી બધી ચાલતી કે હવે ક્યારેક હું પણ થાકી જતી હતી. પછી થોડીક વાર અમે બંને વાતો કરીને હું તેને તેની જગ્યા ઉપર મોકલી દેતી હતી. આથી હું હવે રોજ ઓફિસ જવા લાગી અને તે નીલનું પણ ધ્યાન રાખવા લાગી હતી. તે પણ મારું બહુ સારી રીતે ધ્યાન રાખતો હતો. હું પણ તેને હવે બહુ સારા કપડાં ગિફ્ટ કરતી હતી, કારણ કે તે મારી બહુ મદદ કરતો હતો. કઈ મદદ એ તમે સમજો. હવે તે પણ મારી સાથે બહુ ખુશ હતો અને તે મને પણ ખુશ રાખતો હતો. તે મને ક્યારેય કોઈ ફરિયાદ કરતો ન હતો. હું તેને સવારનો ક્યારેક નાસ્તો પણ બનાવીને આપી દેતી હતી. હું તેને જ્યારે પણ બોલાવતી ત્યારે તે મારી પાસે આવી જતો હતો અને મારી મદદ કરતો હતો. હું તેને ગમે તેટલી વાર કહેતી તો તે મને ના પાડતો ન હતો. હું તેને જેમ કહેતી એમ તે કરતો હતો.
મને તેની આ વસ્તુ બહુ સારી લાગતી હતી. તે બધી વસ્તુમાં એક્સપર્ટ હતો, આથી તેને પહેલી નજરમાં જ પસંદ કરી લીધો હતો. હવે અમારા બંને વચ્ચે પ્રેમ પણ બહુ વધી ગયો હતો. હું તેને 2 વસ્તુ કહેતી તો તે મને 4 વસ્તુ આપી દેતો હતો. તે મને ક્યારેય ના પાડતો ન હતો. જો કે તે ક્યારેય થાકતો જ ન હતો, કારણ કે તે ગામડાનો માણસ હતો. તે મારું બહુ ધ્યાન રાખતો હતો. દિવસ હોય કે સાંજ હું તેને ગમે ત્યારે બોલાવતી તો તે મારી પાસે આવીને મારી મદદ કરવા લાગતો હતો. ક્યારેક તો મારે તેને કહેવું પડતું કે બસ તું હવે રૂકી જા, નકર મારો ડેમ તૂટી જશે. તો તે રૂકવાનું નામ જ લેતો ન હતો. જો કે મને પણ તેની આ વાત બહુ પસંદ હતી. હવે મેં પણ તેનો સાથ આપી દીધો હતો. આથી મને પણ હવે તેને જોયા વગર રહેવાતું ન હતું. આથી હવે થોડા દિવસમાં મેં તેની સાથે લગ્ન પણ કરી લીધા હતા. કારણ કે મેં વિચાર્યું કે હજી તો હું કુંવારી જ હતી અને મને બીજું કોઈ પસંદ આવતું ન હતું. આથી વોચમેન નીલ જ જોવામાં બહુ સારો લાગતો હતો. આથી મેં નીલ સાથે લગ્ન કરી લીધા હતા, કારણ કે તે હવે મને બહુ પસંદ આવી ગયો હતો. પછી અમે બંને પ્રેમથી રહેવા લાગ્યા. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.